ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર વ્લોગમાં। તો આજે છે બુધવાર નહીં પણ મંગળવાર। સો આજે નિહારે પણ જવાનું છે અને બસ નિહારનું રોજિંદા હોય જ લેસન ને બધું મેં કરી લીધું સવારમાં। બધા સૂતા હતા ઉઠાને મેં કરી લીધું લેસન એટલે બસ હવે ભગીરથના ફોનની વાટ જોઉં, કાર ફોન આવે અને કાર આપણે નીકળીએ। ભગીરથનો ફોન આવે ગયો અને ફટાફટ નિહારે નીકળ્યા છે। બધી બાકી દૂધ પીવા નહીં, કંઈ વાંધો નહીં, આપણી સાપીને વયા જાય હું સોરી કહું તો હવે હું તમને મળું સીધો નિહારેથી આવીને। આજ ધૂનમાં પણ વારો છે મારો। કે આના બધા જે ટાયર હાલતા હતા ને એમાં સીડી ખીલી મારી દીધી, સીડી નહીં ખીલી મારી દીધી અને બસ આ હે ને કોક જે હે ને એ ભરવા માંડ્યા। જો આ ફરવા માંડ્યું, પછી આ નથી ફરતું, ના ફરે પછી એક આ નથી ફરતું, આ ફરે ને આના પાછળના બે નથી ફરતા, આ બે ફરે। થોડુંક આઈ જામ હે, થોડુંક કારા કટકે જાય અને આઈ થોડું જામ હે અને આ તો હાલે। તો આવી રીતનું હે બધું। એમાં કોક હાલે ટાયર ને કોક નથી હાલતા। તો મેં હે ને કામ કર્યું, આ જુઓ આ તેલ રાખી દીધું જામે ગતું એટલે ગરમ થઈ જાય ને તો ઓલું થઈ જાય ને તો હે ને તેલ નાખી દા તો એનાથી હે ને ફ્રી થઈ જાય એટલે થોડા ખરખાઈ હાલવા માંડે। સો હાલો તો હવે આ તેલ થોડુંક ઓલું થઈ જાય એટલે પછી બધામાં લ્યુબિંગ કરી દઈએ અને પછી આપણું સ્કેટ હાલતા થઈ જાય। તો હવે મને લાગે છે કે હે ને જે મેં તેલ મૂક્યું હતું એ થઈ ગયું છે ઢાળતા, સોલિડમાંથી લિક્વિડ થઈ ગયું છે, ખબર નહીં જોવા જોઈએ, મેં જોયું નથી હજે। હા થઈ ગયું, રેડી, લેટ્સ ગો। તો આ લિક્વિડ જેવું થઈ ગયું અને બંધ કરી દઉં હવે। આ મારા હાથમાં ચોંટી ગયું, કંઈ વાંધો નહીં, પછી ધોઈ નાખી। એવામાં જોઈએ કે આમાં ક્યાં ઘટાડનું ચાલતા યાદ નથી મને, આ રહ્યું તો આ નથી હાલતું। સો લેટ્સ ગો। તો હવે આપણે પીઓવી શોટ લઈ અને પછી જોઈએ આમાં કેવું થાય।
મિત્રો હવે આમાં એક પ્રોબ્લેમ આવે છે, જો આ ફરે ને આ નથી ફરતું, બાકી બધા ફરે, આ ફરે ને આ ફરે, અને આમાં એ સારી ચાર ફરે ને બસ ખાલી એક આ જ નથી ફરતું. એને જ વાહે ને આખા વેટકું નાખ આપણા સ્કેટ શૂઝ એકદમ રેડી થઈ જાય. બસ ખાલી એક આ જ ઘટે, જો આ ફરતું ને છે ને એ વાંધો આવે. ફરે ને તો એ આખું ફરે, જો આ ફરે ને 1 મિનિટ, જો આવી રીતના આમ આખું ફરે, આથી આખું ફરે, ફેરવું જોઈએ ખાલી એટલું જ, તો એમાં આખું ફરેની પ્રોબ્લેમ આવે. તો જોઈએ છીએ આ સોલ્વ થાય કે શું ના કારણ પછી આપણું સ્કેટનો નહીં મેળાવે. કંઈ વાંધો નહીં, જોયું જાય હાલે કે નહીં. સો ફાઇનલી મિત્રો એટલી માથાકૂટ, એટલી મગજમારી અને એટલો ટાઈમ ને એટલી મિનિટ પછી ફાઇનલી આપણું બેરિંગ રિપેર થઈ ગયું. સારી રીતે ભરવાય માંડ્યું. જો અંદર એને બહુ કાટ જામે ગતો, બાગડી હમું છું ને ભેગું મેં ચાલુ કરી દીધો બ્લોગ. અંદર જો નીકળ્યો કેસરી કલરનો કાર્ડ દેખાતો. 1 મિનિટ, આ રહ્યો જો અંદર, જો આ કેસરી કાર્ડ દેખાય નાખો, બધો અંદર જામે ગતો એટલે હાલતું નહોતું હરખાઈ બેરિંગ ને. હે ને હરખાઈ થઈ ગયું, પણ એવું થોડુંક હે ને જોઈ લો જો, અને અંધારું પણ થઈ ગયું ભેગા ભેગ. તો હવે ઘડીક વાર રાખશું આપણે એટલામાં, કંઈ વાંધો નહીં. ઘડીક પણ એવું આપણું હમું થઈ ગયું ને આ રેડી થાય ને. આ તેલની ડબ્બી મૂકતો વા અને લેટ્સ ગો. તો હવે આપણું હે ને આપણું સ્કેટ ટેસ્ટિંગ કરી લઈએ. કીધું કે નાખ્યું ને એટલે નક્કી ન જો કે ભૂલાય જ ન, કોઈ દી ન ભૂલાય. હાય કરી લીધું ને મને આવડે બોલી. હાલો તો આપણે ટેસ્ટ કરીએ આપણી સ્કેટ્સ. અને આ મૂકતો હોઉં હું અંદર. હાલો તો મિત્રો હું એટો મૂકાયો અને હવે બરાબર જઈએ અને આપણી સ્કેટ્સ પહેરી લઈએ. લેટ્સ ગો. આ ડાગાઈ છે કાઢો. તો મિત્રો આજે મને છે ને સ્ટાર્ટિંગમાં છે ને જરાય બહાર ખાઈ મેળ નથી આવતો, પાછું એ હમણાં મૂકી દીધું હતું એટલે. સો હવે હું છે ને ફરિયાદ લાઇટ ચાલુ કરી પછી ટ્રાય કરું. આથી એક તો ધ્યાન રાખવું પડે, આથી ખાપકી જાય તો. અવાજ આવતો હા બહુ આ સ્કેચ. અરે યાર આ પાણો આ પડ્યો, હું ગોતતો તો યાર આ પાણો. કંઈ વાંધો નહીં, આપણે રિપેર થઈ ગયું. મજા આવે વખત ને હાંકવાની મજા આવે, પણ જો હાંકતા આવડતું હોય તો આવે. બાકી આપણે ને મોટું તો જાય ખબર ન પડે. કામ થાય સ્ટાર્ટિંગમાં જે શીખતા હોય ને કામ કરે ભેગા રાખીને એને કીધે ને એ બેલેન્સ જ ન રહી, મારે થતું. પણ જો આવી રીતના દિવાલે ટેકો રાખાય ને ધીરે ધીરે શીખવાનું, હાથ મૂકવાના પછી હાલતા શીખવાનું. પગને હે ને કોઈ દી હે ને આવી રીતે સીધા નહીં રાખવાના જાય. હું તો કે બેલેન્સ બનાવે હગું મને તો આવડે હું. હવે બિગનર હોય ને ત્યારે હે ને આપણે સીધા નહીં રાખવાનું, તો કાં થાય અહીંયા આગળ વયા જાય. આમ કરવાનું ખબર ને, આમ રાખવાના, આમ આવી રીતના. ને પગને હે ને આઈ ન જવા દેવાનું, કાંઈ પણ થયો હવે એટલે ઊભા રાખવાના. બને એટલું હે ને શરીરને બેલેન્સ રાખવાનું, બીવાનું નહીં, આરામથી થઈ જાય. અને જો તમારે એનો હે ને સરખી રીતના મેં આ કેવી રીતના બનાવી જતું હોય ને તો એ પણ હું કાલના વ્લોગમાં કહી દે. તો હે ને હું થોડીક પ્રેક્ટિસ કરેલા, થોડુંક આપણે હે ને આવનારા વ્લોગમાં હે ને આને નવી ટ્રીક પણ શીખવાનું છે કે આમાં કેવી રીતના અલગ અલગ ટ્રીક 360 ને ટર્ન કેવી રીતના લેવાનું એ પણ કર્યું. અને આપણે હે ને જો વધારે વ્યૂ આવી ગયા ને સારું ઓલું થાય ને તો આપણે એક સિરીઝ બનાવીશું. સિરીઝ તો નહીં એટલે કે આપણા કાયમીના વ્લોગમાં હે ને આપણે જાઉં
પાદરીના મંદિરે સ્કેટ્સ પહેરીને રોડે. સો લેટ્સ ગો. અરે હું પ્રેક્ટિસ કરેલા ને જો હે થઈ મળી હરખી રીતના આવડી જાય ને તો જાય પછી હું આપણે રાઇડિંગ માટે. સ્પ્રિન્ટ, ટર્ન, નોર્મલ, પુશ, હવે 8 વાગ્યા ખાવાનું ટાણું થયું ને ખાવાનું બધું હરાઈ ગયું. સો લેટ્સ ગો હવે જમણવાર કરી લઈએ. તો મિત્રો હવે ખાઈ લીધું મેં અને કેટલા 10 જેવું થયું. સો આજના વ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો તમને વ્લોગ નીચે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરી દેજો. સો મળીએ આપણા નવા આવતા ધમાકેદાર વ્લોગમાં. ગુડ બાય.